સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એમ.આર. શાહ જેમણે મોટું નિવેદન આપ્યું છે ડ્રગ્સના નાણાંનો આતંકવાદમાં ઉપયોગ થાય છે તેવું નિવેદન એક નિવૃત્ત જજ તરફથી આવ્યું છે। નાર્કોટિક્સ કન્વિક્શન અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું કરાઈ પોલીસ એકેડેમી ખાતે, જેમાં તેમણે આ નિવેદન આપ્યું। નાર્કોટિક ડ્રગ્સનો ઓફેન્સ છે એ સૌથી ખતરનાક ઓફેન્સ છે અને જે સમાજને નહીં, જે ડ્રગ્સ લે છે એના ફેમિલીને નહીં પણ આખા દેશને નુકસાનકારક છે। એની ઇકોનોમીની અસર થાય છે। આ ડ્રગ્સનો પૈસો જે છે એ ટેરરિઝમમાં વપરાય છે અને આજે કયા કારણોસર ટેકનિકલ કારણોસર એક્વિટલ થાય છે અને કન્વિક્શનનો રેશિયો કેમ વધે એનું જુદા જુદા સુપ્રીમ કોર્ટથી માંડીને હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાઓનું છણાવટ કરવામાં આવશે અને દરેકને બતાવવામાં આવશે ભાઈ કે કયા કારણોસર પર તમારે ડિસ્કશનની જરૂર છે અને આજે ડિસ્કશન થશે। હું પોલીસ એકેડેમી અને સંભાળ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવો ઇમ્પોર્ટન્ટ ટૉપિક ઉપર આપણે ડિસ્કશન અહીંયા આજે એક દિવસનું વર્કશોપ કરશે અને ખાસ કરીને મારા સાથી જસ્ટિસ બીરેન વૈષ્ણવ સાહેબ જે છે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો વ્યસ્ત સમય કાઢીને બી આજે અહીંયા આગળ હાજર છે। થેન્ક યુ। જય હિન્દ, ભારત માતા કી જય।